શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ઇન્સ્પેક્શનના પગલે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં નવા ગાદલા, સાફ સફાઈ, નવી દવાઓ તથા ભાડાતુ દર્દીઓને લાવવામાં આવ્યા। જુઓ એક અહેવાલ। મા આશાપુરા ન્યૂઝની ટીમ અત્યારે જીકે હોસ્પિટલમાં આવેલી છે। તો અત્યારે અદાણી હોસ્પિટલ તરીકે ઓળખાય છે। પેશન્ટોને કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવતી। બહારથી જેટલી ગ્રાન્ટો આવે છે એ અધિકારીઓ, પદાધિકારીઓ, ડૉક્ટરો ખાઈ જાય છે, એવું લોકોનું કહેવું છે। અને જ્યારે ઇન્ક્વાયરી ચાલુ હોય છે, ઇન્સ્પેક્શન ચાલુ હોય છે, ત્યારે તમામ ગાદલા બદલી જાય છે, દવાઓ નવી આવી જાય છે, બાટલાઓ આવી જાય, ઇન્જેક્શન બધું આવી જાય છે। તમે અંદર જોયું કેટલી સફાઈ છે, પણ જ્યારે પ્રજા, આપણી ભુજ તાલુકાની પબ્લિક કે કચ્છની પબ્લિક જ્યારે અહીંયા આવેલી હોય છે દવા માટે, ત્યારે દવા લેવા માટે બહારથી કહે છે કે બહારથી દવા લઈ આવો તમે। અહીંયા દવા છે નહીં, પાટા નથી, ડૉક્ટર નથી। જ્યારથી આ અદાણી હોસ્પિટલ થઈ ત્યારથી કોઈ પણ જાતની પબ્લિકને સુવિધા મળતી નથી। આ લોકહિત માટે બનાવેલી હોસ્પિટલ હતી। ભુજની જીકે જનરલ હોસ્પિટલની ફરિયાદ જગ જાહેર છે, પરંતુ આશ્ચર્ય સાથે હોસ્પિટલમાં અચાનક નવા ગાદલા, ચાદર, નવી દવાઓ તથા સાફ સફાઈ જોવા મળી। તપાસ કરતા જણાયું કે ઇન્સ્પેક્શન આવી રહ્યું છે તેની ધમાલ છે। અરે એનાથી વધારે આશ્ચર્ય તો ફટાફટ સાફ સુથરા પલંગો દર્દીઓથી ઉભરાવા લાગ્યા તે જોઈને થયું। મૂળ માહિતીની તપાસ કરતા 30 થી 35 ભાડાતુ દર્દીઓને લાવી અને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ ઇન્સ્પેક્શનને તો જનરલ હોસ્પિટલની શકલ જ બદલાવી નાખી છે। તો ખરેખર આવા ઇન્સ્પેક્શન રોજ રાખવા જોઈએ। જોઈએ સ્ટિંગ ઓપરેશન દરમિયાન મા ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો। કેટલા દીધા? કેટલા માળું ખરી આવે? 3 જણા ખરી આવે। કેટલા જણા આવે? ઇન્ક્વાયરી ચાલુ એટલે લઈ આવ્યા છે। ઇન્સ્પેક્શન ચાલુ બોલાય ક્યારે? બેન બોલાય એસરી ક્યાં અહીંયા નથી ભુજના ભુજના જ છે। અહીંયા નોકરી કરે ઈ ખબર નહીં પતા નોકરી así રસોડે રહે રસોડે lo hacen con que y en que बताएं así रसोड़े में कम करेंगे भाई कौन कौन करने है सब કેટલા જણા આવ્યા? así यही पर क्रिकेट जना है भाई भाई 3 જણા। મા આશાપુરા ન્યૂઝની ટીમ જીકે હોસ્પિટલમાં આવેલી છે। ત્યારે બતાવવામાં ખાસ કરીને આવે છે જે પેશન્ટો તરીકે લઈ આવેલા છે, દાખલ જેને સુડાવ્યા છે એ કોઈ પેશન્ટ નથી, કોઈ બીમાર નથી, માત્ર ઇન્ક્વાયરી ચાલુ છે એના માટે લઈ આવ્યા છે, બતાવવા માટે કે હોસ્પિટલ આખી ભરેલી છે। નહીં કે આ વોર્ડ ક્યારેક ખુલ્યા પણ નથી। તમે જોઈ શકો છો કે આ ચાદરો છે, આવી જિંદગીમાં જીકે હોસ્પિટલમાં આવી ચાદર નથી। આ છોકરાઓ બીમાર લાગે છે, આ કોઈ એંગલથી બીમાર લાગે છે। આ નાના છોકરાઓ નિર્દોષ, જેને ખબર ન હોય, 200 અને 500 રૂપિયા દઈ ને એક દાનકી ઉપર લઈ આવે તારીખ ઉપર। આ શરમજનક વાત કહેવાય। એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે, મીડિયામાં બતાવવામાં આવે છે, છતાં પણ મૂકે મૂઢે સાંભળે છે ને પ્રજાને એવું લાગે છે કે આ લોકોની મિલી ભગત છે, રાજકારણી ઉપર ઉદ્યોગપતિથી મળેલા છે। ત્યારે જ જીકે જનરલ હોસ્પિટલની હાલત એટલી દિવસો દિવસ બગડતી જાય છે। ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી। ગરીબો બિચારા દાખલ હોય, પીડીને મરી જાય છે, કોઈ પૂછાય નથી કરતું। અશ્વિનભાઈ, તમારી સર્વિસ ક્યાં છે? માનુકા છે। તમને અહીંયા કોણ લઈ આવે? અમારે માણસો લઈ આવે। કેટલા દી માટે લઈ આવે તમને? 3-4 દિવસ માટે લઈ આવે। 4 દી આરામ કરવાનો? આરામ કરવાના કેટલા રૂપિયા મળશે? એ હવે કેટલી મજૂરી એ ખબર નથી હવે। તો આશરે બે વખતે બીજી પહેલી વાર આવે? બીજી વાર પહેલી વાર। અમે લગભગ 30 જણા છીએ। 30 જણ લઈ આવ્યા છે તમને? ખાલી માત્ર આરામ કરવા માટે લઈ આવ્યા છે ને કોઈ પૂછે શું કહેવાનું શેના માટે આવ્યા છે? એ હજી કાંઈ નથી કીધું અમે। તમારી બીમાર નથી? બીમાર કોઈ નથી આમાં। એમ શું આવ્યા? એમ શું આવ્યા છે? મતલબ કે ગેસ્ટ હાઉસ જેમ શું આરામ કરવાનું। ચંદુભાઈ, કેટલા જણા લઈ આવ્યા તમે? 30 તમને કોણે કીધું? અમને બેન કીધું લઈ આવજો 30 જણા માણસ। સંગીતા બેન શું નામ નથી આવડતો। હોસ્પિટલ નોકરી કરે? ખ્યાલ નહીં, ભલે અમને એમ ફોનથી નંબર કીધો, રસોડામાં હતા એ કે તમાકાના કેટલા માણસો હોય? નંબર છે? ફોન નંબર? ફોન નંબર નથી ને, ઉઠે પાવર લાગે છે, તે પાવર મૂકી એને માનુકાથી જ કાંઈ નથી, કોઈ પણ જાતની બીમારી નથી। એટલે આવ્યા અમુક બીમાર છે
તપાસ બીમાર નથી. કોણ બીમાર છે? દિવસ માટે આરામ કરવા માટે લઈ આવ્યા છે. ઇન્સ્પેક્શન ચાલુ છે એને બતાવવા માટે અધિકારીઓને બીમાર કોઈ નથી, માત્ર પેશન્ટો છે. હોસ્પિટલ ચાલુ છે બતાવવા માટે. આ ભ્રષ્ટાચાર નથી શું છે? ને તમામ બહારના ડોક્ટર લઈને ચેકિંગ કરાવો ને 80% માણસો બીમાર નથી. ગેસ્ટ હાઉસની જેમ શું આવ્યા છે અહીંયા? Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. આરટીઓ રિલોકેશન ખાતે ₹1.5 કરોડના ખર્ચે નિર્મિત રાજગોર સમાજવાડીમાં 33મા સમૂહલગ્ન પ્રસંગની રંગેચંગે ઉજવણી કરાઈ. 60 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર અપાયા. સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો. ભુજ રાજગોર સમાજના ઇતિહાસમાં સ્થાન લેનારા 33મા સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયા. રાજગોર સમાજનો જાણે કુંભ મેળો યોજાયો. નૂતન સમાજવાડી આરટીઓ રિલોકેશન પર ₹1.5 કરોડના ખર્ચે બનાવાઈ છે. સમગ્ર વાતાનુકૂલિત સમાજવાડી દાતાઓના સહકારથી બનાવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન શનિવારે દાતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રવિવારે સમાજનો 33મો સમૂહ લગ્નનો કાર્યક્રમ નૂતનવાડી મધ્યે યોજાયો, જેમાં કુલ 19 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તથા 60 બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર રાજગોર સમાજ ઉમટી પડ્યો હતો. વૈશ્વિક સ્તરે આ આયોજનને બિરદાવાયું હતું અને આ સમૂહ લગ્નથી પ્રેરાઈ દુબઈ સ્થિત એક જ્ઞાતિજને ઓનલાઈન આ પ્રસંગને માણી દરેક દંપતીને 21,000 ચાંદલો આપ્યો હતો. દાતાઓના સથવારે અને મોવડીઓના માર્ગદર્શન હેઠળ અને યુવા કાર્યકરોની મહેનતથી આ 2 દિવસીય કાર્યક્રમમાં 4 ચાંદ લાગ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના મોવડી રેવાશંકર નરભેરામ માકાણીને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જાહેર ચેતવણી: ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. નખત્રાણા ખાતે યોજાયેલ ભાજપ લોકસભા કાર્યકર સંમેલનમાં તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સાથી કાર્યકર્તાઓ સાથે પ્રદ્યુમનસિંહ એમ જાડેજા ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચારે બાજુ પાર્ટીઓમાં ચહલપહલનો વધારો થયો છે. થોડા સમય પહેલા બંદૂકના કારણે અમુક અગ્રણીઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા, પરંતુ બંદૂક દૂર થતા હાલના સંજોગો અને રાજકીય પરિસ્થિતિને જોતા તમામ સમાજના અગ્રણીઓ તથા પોતાના સાથીઓ સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાયા હતા. 23 ફેબ્રુઆરી 2014ના રવિવારે સાંજે રેયાણી ગ્રાઉન્ડ, મોટી વિરાણી રોડ, નખત્રાણા ખાતે આ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે સૌ ટેકેદારો, તમામ સમાજના લોકો, અગ્રણીઓ, સાથીદારો, હિતેચ્છુઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 2014ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના ભાવિ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે ત્યારે ગુજરાતના લોકોનો ઉત્સાહ અને આનંદ એક અલગ પ્રકારનો હોય. આજે અહીં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં પણ અનેક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેમાં ભાજપના પૂર્વ આગેવાનો પણ હતા. સાથોસાથ જીપીપી અને કોંગ્રેસના પણ અનેક આગેવાનો જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી સામૂહિક રીતે ગુજરાતમાં 26 લોકસભા સીટ ઉપર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને જ્યારે
આ 26 લોકસભા સીટ ઉપર મતદારો જનસમર્થન આપવા તત્પરતા અનુભવતા હોય ત્યારે આ બધા જ જનપ્રતિનિધિઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક બન્યા છે. ભારતીય જનતા પાર્ટી એમને આવકારે છે, સ્વીકારે છે. ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર છેલ્લા 2 મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી આર.સી. ફળદુજી, ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ઓમજી માથુરજી અને અન્ય આગેવાનોએ જિલ્લાઓ ઉપર જઈને આ પ્રકારનો પ્રવાસ કર્યો છે. એક બાબતની માહિતી મેળવી છે. સંગઠનાત્મક દ્રષ્ટિએ ચૂંટણી જીતવા શું કરવું જોઈએ એની વ્યવસ્થા ઊભી કરી છે અને અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે કચ્છ સહિતની તમામ 26 લોકસભા સીટ ઉપર ચૂંટણી જાહેર થાય એ પહેલા અમારી સંગઠનાત્મક બધી જ આયોજનની કાર્યવાહી પૂર્ણ થશે. એનું કારણ એક જ છે કે અમે મૂળ બધા ભાજપના પહેલેથી જ ઘણા વર્ષોથી ભાજપમાં જોડાયેલા અને આ એવા સંજોગ ઊભા થયા જે અમારા સમાજનો નારાજગો હતો કે 6 સીટોમાં અમારે 1,20,000 મત છે, કોઈ ટિકિટ ન મળી. બધા ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણે બહિષ્કાર કરવો. તો બધા બહિષ્કાર કર્યો એટલે અમે આ નારાજગો વ્યક્ત કર્યો હતો આપણા સીટોમાં બધે. અને એના લીધે અમે અને પાછા અમારા જે સાથીદારો છે, લખપત છે, નખત્રાણા અને નલિયા, એ બધા તમામ મતદારો તમામ જ્ઞાતિના જે અમારા સાથે જોડાયેલા છે, અમારા વિચારથી એ જ્ઞાતિ અમારા ભેગી હતી. પછી એ જ્ઞાતિને બધાને પૂછ્યું કે ભાઈ અત્યારે જો આપણે મોદી સાહેબ વડાપ્રધાનનો ચાન્સ છે અને જૂના બધા આપણે ભાજપના છીએ તો અત્યારે આપણે બધા એ બધાનો ખૂબ આગ્રહ હતો કે હવે પ્રતિબંધસિંહ તમે પાછા જોડાઈ જાઓ. ખૂબ દબાણ હતો તમામ સમાજના તમામ બધા મતદારોનો. એટલે અમે બધાએ અમારા બહાદુરસિંહભાઈ માંડવીના છે, તાલુકા ઉપપ્રમુખ હતા. હું અહીંયા આપણે જાણો છો જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન હતો અને એવી રીતે તમામ બીજા મારા ભેગા ઘણા બધા હતા. એ બધાએ નક્કી કર્યું અને બધાને મેં પૂછી લીધું મિટિંગ કરીને. પાછું એક દિવસ આગળ પેપરમાં દીધું ભાઈ આમ જોડું છું. એટલે કોઈને છાનું માનું સમાધાન અને કોઈ દબાણ કે નથી, કોઈ દબાણ કે આપણો ખોટો ધંધો હોય બીકમાં એ નથી. અમે ભાજપને માનીએ છીએ એટલે ભાજપ પરિવાર સાથે પાછો જોડાઈ અને મોદી સાહેબનો કેમ હાથ મજબૂત થાય એટલા માટે અમે પાછા જોડાઈ ગયા. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. રવિવારે યોજાયેલ તલાટીની પરીક્ષામાં હજારો યુવાનો તથા યુવતીઓએ પોતાના ભાગ્ય અજમાવ્યા. ત્યારે અમુક હોલ ટિકિટની કચાસને કારણે પરીક્ષા આપી શક્યા ન હતા. જ્યારે એક યુવતી મોબાઈલ લઈ પેપર લખવા બેસતા તેને ઉઠાડી મુકાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ગાજતી તલાટીની પરીક્ષા સમગ્ર જિલ્લાની શાળા કોલેજોમાં રવિવારે લેવાઈ. હજારો ઉમેદવારોએ આ તલાટીની પરીક્ષા આપી, જેમાં ખાસ કોપી કેસ કે અન્ય અઘટિત બનાવો બન્યા ન હતા. પરંતુ એક યુવકને પોતાની હોલ ટિકિટમાં અધુરાશને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો ન હતો. જ્યારે બીજી બાજુ નિયમ વિરુદ્ધ એક યુવતી પાસેથી ચાલુ પરીક્ષાએ મોબાઈલ ફોન મળી આવતા ઉઠાડી દેવામાં આવી હતી. સંગાર ભાવેશ, હું અત્યારે ભુજ કોમર્સ કોલેજમાં પરીક્ષા એક્ઝામ આપવા આવ્યો હતો. ચાલો, એક પોસ્ટની સ્ટીકર માટે મને બેસવાની મંજૂરી ના આપી સાહેબે. જિલ્લા પંચાયતમાં મને મોકલો કે તમે જિલ્લા પંચાયતમાં જાઓ. જિલ્લા પંચાયતમાં ગયા ત્યાં પણ મને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. પછી જે કલેક્ટર સાહેબ પાસે ગયા તો કોઈ ઓફિસમાં ત્યાં હતો કોઈ નહીં. 4 વખતની પરીક્ષા આપી છે. આગલા રવિવારના હું રેવન્યુ તલાટીની પરીક્ષા આપી, એક્ઝામ આપી. ત્યાં પણ ચલણ ચાલ્યું હતું મારા પાસે. ચલણ ને કોલ લેટરની કોપી આપી લીધી. આવી જ રીતે સેમ આવી જ રીતે પેપર હતું ને આ જ વસ્તુ લીધી હતી મારા પાસે. ત્યાં પણ પોસ્ટની સ્ટીકરની જરૂર નથી પડી. ચલણ જે પોસ્ટનું જે લીધું હતું અને કોલ લેટર પણ લીધું સાથે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડી. સાહેબ આરએસ સાહેબ કરીને ઉપર જે સાહેબ છે મેન એ સાહેબ એમ કહે છે કે પોસ્ટની સ્ટીકર વગર બેસવા નહીં મળે. ચલણ જે મારા સાથે મેન જે ચલણ મેં એ લોકોને સાહેબને બતાવ્યું એ ચલણ ન ચાલે, પોસ્ટનું સ્ટીકર નાનું ચાલે. હું કોમર્સ કોલેજમાં આ પરીક્ષા માટે કેન્દ્ર સંચાલક છું, આરએસ શાહ. અમને જે પરીક્ષા સંચાલનના નિયમો જે મળેલ છે એમાં જનરલ ઉમેદવાર હોય, મતલબ કે એસસી, એસટી, ઓબીસી, અપંગ અને માજી સૈનિક સિવાયના ઉમેદવારોએ પૈસા પોસ્ટમાં ભર્યા છે, ફી નિયત ફી, એની રસીદ જમા કરાવ્યા
હોય તો જ એને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી છે. જો એ રસીદ ન હોય કે ચલણ ન હોય તો એમને બેસવા દેવાની પરવાનગી નથી. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. અબડાસા વિસ્તારના ધારાસભ્ય છબીલદાસ પટેલ ભાજપમાં જોડાયા. કોંગ્રેસીઓ દ્વારા અફસોસને બદલે પેડા વેચી આનંદ મનાવાયો. જિલ્લામાં અનેક જગ્યાએ છબીલદાસ પટેલના પુતળા બળાયા. ચૂંટણીના પડઘમની વચ્ચે આજે એક સનસનીખેજ સમાચાર જિલ્લામાં સવારથી વહેતા થયા છે. અબડાસાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છબીલદાસ પટેલે ભાજપ સાથે હાથ મિલાવી ભાજપમાં જોડાયા હતા. આ બાબતે કોંગ્રેસ કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છબીલદાસ કદી કોંગ્રેસના હતા જ નહીં અને ગયા તેની ખુશીમાં પેંડા વેચ્યા હતા તથા જિલ્લાના અનેક ગામોમાં છબીલદાસ પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. અમે ટીવીઓમાં પણ જોઈએ છીએ અને કાર્યકરોના સમગ્ર અબડાસામાંથી ફોન આવે છે કે ભાઈ આપણા ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે અને એમણે રાજીનામું આપી દીધું છે. એટલે મેં ટીવી પણ જોઈ અને એમાં રાજીનામું આપતા પણ મેં સમાચાર વજુભાઈ વાળાની સામે ફોટા જોયા કે છબીલભાઈએ રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાવાની એમણે પણ પોતે જાહેરાત કરી છે કે નરેન્દ્ર મોદીને હું દેશના વડાપ્રધાન જોવા માંગુ છું. આવું મેં ટીવીમાં જોયું. પક્ષમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય હતા અને તેઓ ભાજપમાં જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી. કારણ કે તેઓ જ્યારે ચૂંટાયા હતા ત્યારે પણ ભાજપના જ આગેવાનોએ બળવો કરી અને જયંતિભાઈને હરાવવા માટે છબીલભાઈને ચૂંટ્યા હતા અને જ્ઞાતિઓના સમીકરણથી એમને ટિકિટ પણ કોંગ્રેસે આપેલી અને કોંગ્રેસે નિષ્ઠા જોઈ અને એમને ટિકિટ આપેલી. પણ અત્યારે જે લોકો કાલે ભાજપમાં જોડાયા છે એ છબીલભાઈના કાર્યકર્તા હતા અને એ જતા રહ્યા એટલે ભાજપના જ લોકો ભાજપમાં ગયા છે, પોતાના માતૃપક્ષમાં ગયા છે. છબીલભાઈ કોંગ્રેસની વિચારશ્રેણી વાળા હતા એવું અમે માનતા જ નથી. હું તદ્દન પાયા વિહોણી સમજુ છું કે આમાં કચ્છમાં કોંગ્રેસને મોટો ફાયદો થઈ રહ્યો છે કે જે લોકો લેભાગુ તત્વો પોતાના કામો કરાવવા માટે સરકારમાં અને ચૂંટણીઓમાં અને સંગઠનોમાં જોડાતા હોય છે. ખરેખર જ્યારે અમે પુતળા દહનની વાત કરીએ ત્યારે અબડાસાના કેટલાય કાર્યકરો તો પેડા વેચી રહ્યા છે કે આપણી જાન છૂટી ભાજપમાંથી. મારી દ્રષ્ટિએ છબીલભાઈનું પગલું કોઈ પણ રીતે વ્યાજબી ઠરાવી શકાય એમ નથી અને સાચું પૂછો તો જજિંગ ફ્રોમ એની સ્ટાન્ડર્ડ એમનું પગલું બિલકુલ અયોગ્ય અને અનૈતિક છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ છબીલભાઈ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં શંકરસિંહ બાપુ સાથે હતા, એ કોંગ્રેસમાં જોડાયા. આવતા વેત કોંગ્રેસે એમને માન આપ્યું, માંડવી ધારાસભાની ટિકિટ આપી, એમણે સુરેશભાઈ મહેતાને હરાવ્યા, જાયન્ટ કિલરનું બિરુદ એમને કોંગ્રેસ પક્ષે આપ્યું. અત્યારે 2014ની લોકસભાની ચૂંટણી નજરે કોંગ્રેસને વધારે મજબૂત બનાવવાની જરૂર છે, ત્યારે કોંગ્રેસને મજબૂત બનાવવાને બદલે કોંગ્રેસ નબળી થાય એ રીતનો આ જે પ્રયત્ન છે એ ખરેખર વખોડવાની લાયક છે. અત્યારે કચ્છભરના આગેવાન કોંગ્રેસ કાર્યકરો અહીં ભેગા થયા, એમણે એમના પુત્રનું દહન કર્યું. હું ખરેખર અત્યારે ગુજરાતમાં જે રીતનું રાજકારણ ચાલુ છે, ખરેખર જે ખરીદ ફરોશી જે રીતે ચાલુ છે, આ લોકશાહી ઉપર કઠોરાઘાત કહેવાય. કારણ કે લોકોનો મતો મેળવી અને જે રીતે એ ચૂંટણી જીતીને ગયા છે અને જેમ લોકો વાયકા સંભળાય છે, અત્યારે જે વાતો સંભળાય છે એ પ્રમાણે 15 કરોડ રૂપિયા લઈ અને 22,000 એકર જમીન ની ફાઇલ ક્લિયર કરાવી અને આ સ્વાર્થ માટે ખરેખર જે રીતે
સ્વાર્થ માટે જાય છે એ પણ ખરેખર છેલ્લી કક્ષાએ ઉતર્યા કહેવાય. અને જે સ્વાર્થ નો લોભામણી લાલચો આપીને જે ખરીદે છે આ ભાજપ વાળા, એ લોકો પણ ખરેખર આ બહુ લોકશાહી માટે ખતરારૂપ બાબત છે. બીજી વાત હું એ કહેવા માંગીશ કે અત્યારે આખા ગુજરાતમાં જે રીતનું વાતાવરણ છે ને, એમાં ખાસ કચ્છમાં જમીન વિકાસ બેંકમાં અમે જીત્યા, એમાં જેમ એ લોકોના મતદારો જે અમારા તરફ ફોડ્યા છે અને લોકોનો ગુસ્સો જે રીતે ઉતર્યો છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે હવે આ લોકો પોતે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે વાતાવરણને. બાકી લોકો હવે વિફર્યા છે, લોકો 100% મત અને કોંગ્રેસને વધારે પડતા આપે એવું દેખાય છે. આનું શું રિએક્શન આવશે તમારી દ્રષ્ટિએ? લોકસભામાં જે કોંગ્રેસના જે ધારાસભ્ય અબડાસા સીટમાંથી ભાજપમાં ગયા છે, તો અબડાસામાં તમારા મતદારો વધશે, આક્રોશ વધશે કે પછી થોડુંક નરમાશ આવશે? શું લાગે છે તમને? આજ સવારથી જે 11:30 વાગે ગયા એના પછી જે મને જે ફોન આવ્યા છે, જે લોકોના મતદારોનો જે આક્રોશ અમારી પાસે ઠાલવાનો છે ને, જે હૈયાવરા ઠાલવી છે, જે લોકો બળતરા ઠાલવી છે, એ પ્રમાણે મને એવું લાગે છે કે મતદાન ઉપર ગુસ્સો ઉતરશે, લોકો બે હાલ કરી અને બીજેપીને કાઢશે એવું મને દેખાય છે. આનો લોકોએ જીવનમાં આવું જોઈએ. જાહેર જીવન એક સેલ્ફનું માધ્યમ છે. ખરેખર આ પૈસા અને લાલચમાં જવું એ જાહેર જીવનની ખરેખર લાયકાત નથી. આને કારણે લોકોનો જે અંદરની જે આંતરડી છે એ કડકડશે અને ખરેખર આંતરડી જે કદવા છે એ હું એમ માનું છું કે આ લોકોને કઈ હદે બહુ મોટું નુકસાન લાગે છે. સમગ્ર જે ચિત્રણ આવ્યું છે કે એવું પણ લોકો ચર્ચે કે નવલસિંહભાઈના પ્રમુખ થવા પછી કોંગ્રેસ મજબૂત થઈ જતા કોંગ્રેસને તોડવાનો પ્રયાસ છે, કે પછી નવલસિંહભાઈ ના કારણે છબીલભાઈ નું કદાચ કઈક વજન ઘટતું હોય ને છબીલભાઈ ને કદાચ એવું છે, એ વસ્તુ પણ સાચી હોઈ શકે? ના, આમાં એવું તથ્ય નથી. છબીલભાઈ મારી સાથે જ હતા, હું પ્રમુખ છું. આ બનાવ ખાલી એક કચ્છનો નથી, આખા ગુજરાતમાં અમુક ધારાસભ્યો 4 ધારાસભ્યો એ લોકો ખરીદ ફરોશીથી લીધા છે લાલચ આપીને. અને ધારાસભ્ય ગયા છે એ કચ્છના લેવલની વાત નથી, એ પ્રદેશ લેવલની બાબત છે, અમારા લેવલ નથી. પણ કાર્યકર કોઈ અમુક શૂટિંગ જતો હોય તો એ કચ્છની બાબત છે. પણ કાર્યકરો અમારા ઉપર એટલા બધા રાજી છે હું પ્રમુખ બન્યા પછી. છબીલભાઈ બધા પ્રયત્ન કરી ચુક્યા છતાં એક કાર્યકર એના સાથે ગયો નથી. હું તો આખા કચ્છના કાર્યકરોને આખી કચ્છની પ્રજાને હું મારા સ્થાને અનુરોધ કરું છું કે ખરેખર બીજેપી નો આરીસો તમારી સામે આવી ગયો છે. એ લોકો કેવા છે, કેવા લોકો છે એનો ખ્યાલ આવી ગયો છે. એટલે હું અનુરોધ કરું છું લોકોને કે વહીવટી તંત્ર દ્વારા જે કચ્છને બોડી બામણીનો ખેતર સમજીને ખેડ્યો છે અને જે રીતે કચ્છને વેચ્યું છે એ લોકોએ, એ પ્રમાણે ખરેખર લોકોએ આક્રોશ ઠાલવી અને લોકસભાની સીટ કોંગ્રેસને જીતાડવી જોઈએ. અને અમારી તાકાત જે બતાવી છે 2 મહિનાથી મેં તાકાત બતાવી છે, લોકોના લીડરશીપ લીધી છે. એ લીડરશીપ મારી આગેવાની હેઠળ લોકો મારી સાથે જોડાય અને લોકસભાની સીટ મને જીતાડીને મને પ્રતિનિધિ આપે, જેથી કરીને કચ્છમાં બીજેપી નો એક પણ મંત્રી કચ્છમાં પ્રવેશ ન કરી શકે ને કચ્છની એક પણ જમીન ન વેચાય, એવી અમારી તાકાત અમે બતાવી દેશું. અંતિમ પ્રશ્ન એટલી સમસ્યા, હવે મને ખોટું સાચું જ્ઞાન થયું ને, હવે ભાજપમાં હું ગયો છું ત્યારે મને એમ થાય કે આ જગ્યાએ હું સાચી જગ્યાએ આવ્યો છું, એના વિશે શું કહેશો? હું એમ કહીશ કે છબીલભાઈ ને વધારે કોઈ શરૂઆતથી ઓળખતો હોય તો નવલસિંહ જાડેજા ઓળખે છે. ગેસ વાળી કાળી સેલો લઈને આવ્યા હતા કચ્છમાં, તમને કહી દઉં, આ ખુલ્લેઆમ કેવા તૈયાર છું હું. આજે કાંઈ પણ છે જે જગ્યાએ બેઠા છે કોંગ્રેસની બદોલત છે અને કચ્છના લોકોની બદોલત છે. એમ એટલે ખરેખર જે રીતે ગયા છે એ તો પાપ કર્યો છે, લોકોની આંતરડીની કદવા લીધી છે, પણ હજી ખોટું બોલીને કુદરતનો પાપ ન લે એટલી મારી એમને વિનંતી છે. ધન્યવાદ. આ હતા નવલસિંહભાઈ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, અને આ અંગે વધુ આક્રોશ એમાં જોવા જ મળી રહ્યો છે, ખાસ કરીને કાર્યકર્તાઓમાં વધુ રોષ છે, એ અત્યારે એમને ફોન આવ્યા છે એના પરથી. ધન્યવાદ નવલસિંહભાઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કોટડા જડોદરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ. હવસખોર યુવાનને બાળકીના કાકાએ ઝડપીને પોલીસ હવાલે કર્યો. નખત્રાણા તાલુકાના કોટડા જડોદરમાં રવિવારે બપોરના સમયે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની કોશિશ થયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી. 5 વર્ષની નાની બાળકી ઘરની પાસે શેરીમાં રમતી હતી ત્યારે તેણીને રૂપિયાની લાલચ આપી તેના ઘરમાં ઢસડી ગયો હતો અને તે દ્રશ્ય બાળકીના કાકા દૂરથી જોઈ ગયા. આરોપી જીમિત પરેશ જોશી, ઉંમર વર્ષ 21, બાળકી સાથે અડપલા કરતો હતો. ત્યાં જ એને પકડી લઈને બાળકીને બચાવી લીધી હતી અને આરોપીને પોલીસ હવાલે કરાયો.
સર આજે જે નાની બાળકી ઉપર જે બળાત્કારનો પ્રયાસ થયો છે એ શું વિગત છે સર? નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જડોદર ગામ ખાતે આજરોજ બપોરના 1 વાગ્યા આસપાસ 21 વર્ષના એક ઈસમે પોતાના જ ગામની 5 વર્ષની બાળકી ઉપર એક 10 રૂપિયાની લાલચ આપી અને પોતાના ઘરે લઈ જઈ અને શારીરિક છેડછાડ કરવાનો પ્રયત્ન કરેલ છે. એ દરમિયાન છોકરીના કાકા છે એ તાત્કાલિક એમને જાણ થતાં ત્યાં પહોંચી જતા આ ઘટના અટકાવી શકી છે અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક પહોંચી અને ભોગ બનનાર બાળકીના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની તાત્કાલિક અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મારું નામ પ્રેમજીભાઈ, કોટડા જડોદર સરપંચ. આજે બપોરના ટાઈમે એક નાની બાળકી ઉપર દારૂડિયાએ હાથ પકડી અને એના ઉપર અનિચ્છનીય બનાવ બની જાય એવું કારસ્થાન કર્યું, જે ખરેખર ગામને તેમજ ગામ લોકોને એ શરમજનક છે. અને આના બાબતે આના વિશે આખું ગામ સક્રિય રીતે તૈયાર થયું અને હવે આવો કેસો બને નહીં તેના માટે ગામ આખું ભેગું કરી અને આને વખોડી અને આવી ઘટનાઓ ન બને એના માટે ત્વરિત તૈયાર હશે એવી હું સરપંચ વતી ખાતરી આપું છું. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ દીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5, એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પઢિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. 17 વર્ષની સગીરાને ભગાડીને લઈ આવેલા ભાગેડુને માનકુવાવાડી વિસ્તારમાંથી બાતમીને આધારે પકડી પાડવામાં આવ્યો. વડોદરા વિસ્તારનો એક ઈસમ ઘણા સમય પહેલા પોતાની પ્રેમ જાળમાં ફસાવી એક 17 વર્ષની સગીરાને કચ્છ ભગાડી લાવ્યો હતો. સુરેશ નામના આ ઈસમને પોલીસે માનકુવાવાડી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો તથા આગામી કાર્યવાહી માટે વડોદરા રૂરલના સંખેડા પોલીસને સોંપી દેવામાં આવશે. મારું નામ નૂર મોહમ્મદ ઓસમાન મંદ્રા, એએસઆઈ પેરોફ્લો સ્કોટ, એલસીબી ભુજ. અમારા પીઆઈ વીઆર મલ્હોત્રા સાહેબને મળેલ બાતમી ના અનુસંધાને અમારા સ્ટાફના દિલીપસિંહ જાડેજા, કમલેશ ચૌધરી માનકુવાવાડી વિસ્તારમાં એક વડોદરા રૂરલના સનખેડા પોલીસ સ્ટેશનના 2010ની સાલમાં એક છોકરીને જે પુખ્ત વયની ન હતી, 17 વર્ષની હતી, એને ભગાડી આવ્યો હતો. એનો ગુનો દાખલ થયેલો. એનો આરોપી અહીંયા વાડી વિસ્તારમાં કામ કરતો એવી બાતમી અમારા પીઆઈ સાહેબને મળતા અમે તપાસ કરતા જે અમને મળી આવતા જેનું નામ સુરેશ છે એને આજ રોજ એમને અટક કર્યો છે આ ગુનામાં. આગળની શું કાર્યવાહી? આગળની હવે આને લેવા માટે સંખેડા પોલીસ સ્ટેશનથી ત્યાંના પીએસઆઈ આવે છે, એને અમે આને સોંપી દઈશું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.